નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય સંસ્કૃત, ધોરણ 10, પાઠ 8, સાક્ષીભૂતઃ મનુષ્યમ, સાક્ષીભૂત બનેલો માણસ. હવે એનું વિષય વસ્તુ શું છે એ જોઈએ તો કે આજના જમાનામાં અવરજવરના સાધનો એટલે કે વાહન વ્યવહારના આધિક્યને કારણે મુખ્ય માર્ગો પર અનેક દુર્ઘટનાઓ થાય છે. આપણે જોઈએ છીએ કે માર્ગ ઉપર કેટલી બધી દુર્ઘટનાઓ ઘટતી હોય છે. દુર્ઘટનાઓના સાક્ષી બનેલા માણસોની ફરજનું દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ રજૂ કરવામાં આવેલો છે. આ પાઠમાં પુનિત અને સુનિત વચ્ચે સંવાદ થાય છે. તેમાં પ્રશ્નોત્તરી રૂપે આ વિષય વસ્તુની સુંદર છણાવટ કરવામાં આવેલી છે. તો કે કયો વ્યક્તિ સાક્ષી બને છે એ આ પાઠ અંદર રજૂ કરવામાં આવેલું છે. સંવાદ રજૂ કરવામાં આવેલો છે. કે સંસારમાં જોવા મળતી અનેક રીત છે. તેમાંની એક રીત છે કે સંસાર ઘટના અને દુર્ઘટનાઓની માયાજાળ છે. દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી હોય છે. આપણે જોઈએ છીએ સંસારના વિવિધ પદાર્થો એકબીજાના પદાર્થો સંદર્ભે આ બધી ઘટનાઓ સાક્ષી બનતી હોય છે. હવે આ સાક્ષીઓમાં પથ્થર જેવા જળ પદાર્થો, પશુ પક્ષી, મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે. જોઈએ હવે કે પુનિત અને સુનિત એ બંને વચ્ચે શું સંવાદ થાય છે, શું વાતચીત થાય છે એની વાત કરીએ. તો કે માર્ગે ઘટનાયાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવતિ. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે? કિમ કિમ ચ તે આચરંતિ, અને તે શું શું કરે છે? ઇતિ વિષય અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંવાદતઃ. એ વિષયના સંબંધમાં પુનિત અને સુનિત શું કરે છે? સંવાદઃ એટલે વાર્તાલાપ કરે છે, વાતચીત કરે છે. પુનિતઃ પુનિત બોલે છે. ભ્રાતઃ એટલે ભાઈ. માર્ગે કદાચિતઃ દુર્ઘટના અપી ઘટંતી. માર્ગમાં પણ કેટલીક દુર્ઘટનાઓ બને છે. તત્ર પ્રાયઃ તેમાં ઘણું કરીને પ્રસ્તરાદયો જડ પદાર્થ પથ્થર વગેરે જડ પદાર્થો, ગવાદય પશવઃ ગાયો વગેરે પશુઓ, અને મનુષ્ય અને માણસો, ત્રયઃ સાક્ષી ભવતી આ ત્રણ શું હોય છે? સાક્ષીઓ હોય છે. કિમ ત્વમ શું તું જાણે છે? યત એટલે કે તે તું જાણે છે કે ઘટિત્યાઃ એટલે દુર્ઘટનાના સંદર્ભે એટલે દુર્ઘટનાના સંબંધમાં એતે એટલે આ ત્રયમપી ત્રણ પણ ભિન્ન ભિન્ન કર્મ સમાચરંતિ આ ત્રણ જુદા જુદા કર્મ કરે છે. આ ત્રણેય વ્યક્તિ શું કરે છે તો કે જુદા જુદા કર્મ કરે છે. સુનિત કહે છે ન જાનામી, હું જાણતો નથી. પ્રથમમ કથયતું પહેલા કહે કે પ્રસ્તારદય કિમ કુર્વતી પથ્થર વગેરે શું કરે છે? સુનિત એવો પ્રશ્ન કરે છે પુનિતને. પુનિત કહે છે પ્રસ્તરાદયસ્તુ પથ્થર વગેરે તો અચેતનાશંતિ અચેતન એટલે જડ છે, જેમાં જીવ નથી, અચેતન છે એટલે કે છે. તે સ્વયં ક્રિયા કરતું સમર્થ ન ભવતી તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી. અતઃ તે આથી તે તથૈવ તિષ્ઠતિ ત્યાં જ રહે છે. આથી તે શું કરે છે? ત્યાં જ રહે છે. ફરી પાછો સુનિત કહે છે સચેતન એટલે કે ચેતનાવાળા, પશવઃ પક્ષિણશ્ચ કિમ કુર્વતી પશુઓ અને પક્ષીઓ શું કરે છે? પુનિતઃ એતે ઘટનાયાઃ આ બધા ઉત્થિતામ ધ્વનિ ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવતી બીક અનુભવે છે, ભય અનુભવે છે. અતઃ એટલે આથી ઘટના સ્થાલમ દૂર ધાવંતી તે ઘટના સ્થળેથી ક્યાં ભાગી જાય છે? તો કે દૂર ભાગી જાય છે. સુનિતઃ સત્યમ વદતી ભવાનઃ તમે સાચું કહો છો. ગવાદય પશવઃ નિર્બુદ્ધયઃ સંતિ ગાય વગેરે પશુઓ તો કેવા છે? બુદ્ધિથી રહિત છે. પરંતુ કોઈ સબુદ્ધિઃ બુદ્ધિવાળો માણસો અપી માણસ પણ યદી એટલે જો દુર્ઘટના સ્થાલ દૂર ધાવંતી દુર્ઘટનાના સ્થળેથી દૂર ભાગી જાય તો તે કેવો છે? તર્હિ પસરેવઃ તો તે પશુ સમાન જ છે. કે છે કે જો આવો માણસ કંઈક આવી વર્તન કરે તો એ કેવો છે?
તો કે તે પશુ સમાન જ છે. કંઈક દુર્ઘટના ઘટે અને પોતે દૂર ભાગી જાય તો એ કેવો ગણવો? પશુ સમાન છે. પુનિતઃ, પુનિત કહે છે, વસ્તુત તું મનુષ્ય, હકીકતમાં તો મનુષ્ય ઈવ વર્તતે, જો મનુષ્યની માફક વર્તે, તદા એટલે તો, તે દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા, દુર્ઘટનાનો સાક્ષી બને, ત્રિવિધમ કાર્યમ આચરતી, 3 પ્રકારનું કાર્ય આચરે છે. સુનિતઃ, કાની કાની ત્રિવિધાની કાર્યાણી, કયા કયા 3 પ્રકારના કાર્યો છે? સુનિત પ્રશ્ન પૂછે છે. પુનિત જવાબ આપે છે, પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખ અનુભૂતિ, પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. કોઈ પણ વ્યક્તિને વાગ્યું હોય, દુર્ઘટના ઘટી હોય તો આપણે પહેલાં તો એની શું કરવી જોઈએ? દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવ દુઃખેન દુઃખી, દુઃખો ભવિતુમ અર્હતિ, મનુષ્ય જ દુઃખથી દુઃખી અને સુખેન ચ સુખી, સુખથી સુખી થાય છે. અતઃ એટલે આથી, દુર્ઘટનાયા, દુર્ઘટના વડે, પીડાગ્રસ્તો એટલે પીડાથી ઘેરાયેલો, દુઃખિતમ જનાનમ, દુઃખી માણસ જોઈને, દુઃખ અનુભૂતિ કરણ્યા ભવતી, દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. પહેલાં તો એનો જોઈને આપણે શું કરવાનું હોય છે? તો કે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ ખલ્લુ, જે ખરેખર જે, એતાદૃશ જીવનમ, આવા જીવને, પશ્યતઃ એટલે જોવા છતાં પણ, દુઃખમ ન અનુભવતી, દુઃખ અનુભવતું નથી, સહ મનુષ્ય નાસ્તિ, તે મનુષ્ય નથી. અપિતુ સહ પ્રસ્તરવઃ, તે પથ્થર જ છે. તે શું છે? પથ્થર જ છે. યતો હિ પ્રસ્તરઃ, કારણ કે તે પ્રસ્તરઃ એટલે પથ્થર ક્યારે, કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી, પથ્થર ક્યારે બીજાના દુઃખને અનુભવતો નથી. સુનિત, યથાર્થ ભવાનઃ, તમે બરાબર કહો છો. મયમ અપી, મેં પણ મોટે ભાગે, દુર્ઘટનાગ્રસ્ત જનઃ, દુર્ઘટનાથી ઘેરાયેલા માણસોને, દુઃખ અનુભવસ્તી, દુઃખ અનુભવ્યા છે. દ્વિતીયમ કાર્ય કિમ, બીજું કાર્ય શું છે? પુનિત કહે છે, દ્વિતીયમ કાર્ય તું કર્તવ્ય નિર્વાહ, કર્તવ્યનું નિર્વાહ કરવું, કર્તવ્યને કરવું, કર્તવ્યનું પાલન કરવું, એ બીજું કાર્ય છે. દુર્ઘટનાગ્રસ્ત જનાહ, દુર્ઘટનાથી ઘેરાયેલા માણસોને, સદ્ય એટલે તરત જ, કે છે ઔષધાલય શ્રિતઃ, એટલે કે દવાખાને પહોંચાડવાનો હોય છે, કરણ્ય ભવતી, પહોંચાડવાનું. એન તસ્ય ઉચિત ઉપાયસ્ય કરશ્યામિ, તેથી તેનો યોગ્ય સારવાર થાય. તત્ર સંગત્ય, ત્યાં જઈને, કદાચિત એટલે ક્યારે, તસ્મી એટલે તેમને, રક્તસ્ય એટલે લોહીની, આવશ્યકતા ભવતી, જો લોહીની જરૂરિયાત હોય તો તેને, સ્વસ્ય રક્તમ તસ્મે દદાત્વ્યમ ભવતી, તો આપણે આપણું લોહી આપવું જોઈએ, લોહી પણ આપવાનું હોય છે. તસ્ય પરિવારે સૂચના દદિત્વ્ય ભવતી, તેના પરિવારને સૂચના આપવાની હોય છે. યેન એટલે જેનાથી, તસ્ય એટલે તેના પરિવારજન, પરિવારજનો, ઔષધાલયમાં આગત્ય, દવાખાને આવીને તેની, વિશેષ સહાય ભવતી, વિશેષ સહાય કરી શકે, કંઈક વધારે સહાય કરી શકે. દુર્ઘટનાયા સાક્ષીણ, દુર્ઘટનાના સાક્ષી. મનુષ્ય એટલે મનુષ્યનું, એતાદૃશ કર્તવ્યમ, આવું કર્તવ્ય હોય છે. સર્વે મનુષ્ય, બધા મનુષ્યોએ, અસ્ય કર્તવ્ય, આ કર્તવ્ય, નિર્વાહ કરણ્ય એવ, બજાવવાનું હોય છે. કે છે બધા માણસોએ આ કર્તવ્ય બજાવવાનું જ હોય છે. તૃતીયમ, સુનિત કે છે, તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ, ત્રીજું કાર્ય શું છે? યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરતે, જે ઘટનાના સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ. પુનિત કહે છે, તૃતીયમ કાર્ય અસ્તિ બોધ પ્રાપ્તિ, ત્રીજા કાર્યનું શું છે? તો કે બોધ કે સમજણ મેળવવાનું છે. મનુષ્ય સદૈવ બોધ પ્રાપ્યતે, માણસે હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્ય ભવતી, પ્રયત્ન કરવાનો હોય છે. તદાત્વ્યમ કસ્યચિત દુર્ઘટનાયા સાક્ષિણઃ ભવામઃ, જ્યારે આપણે કોઈ પણ દુર્ઘટનાના સાક્ષી થઈએ છીએ ત્યારે, કર્તવ્યમ સમાચરતઃ, કર્તવ્ય બજાવતા, દુઃખ અનુભવતઃ, દુઃખનો અનુભવ કરતા હોઈએ ત્યારે, દુર્ઘટનાયા દુર્ઘટનાથી, કશ્ચિત બોધ પ્રાપ્તુમ અર્હતિ, કંઈક બોધ પણ પ્રાપ્ત થતો હોય છે. વિના કારણમ, કારણ વિના,
દુર્ઘટના ન ભવતી, દુર્ઘટના થતી નથી. કંઈક કારણ હોય તો દુર્ઘટના થાય એવું કહે છે. અત્ર કશ્ચિત, જ્યાં કંઈક, જનસ્ય એટલે માણસની, ત્રુટિ એટલે ભૂલ, કરણ્ય ભવતી, ભૂલને કારણે હોય છે. કંઈક આપણી ભૂલ હોય, કંઈક આપણી ખામી રહી જતી હોય તો જ એ દુર્ઘટના બને છે. સા ત્રુટિ ગાટવ્યમ, તે ભૂલ આપણે જાણવી જોઈએ. તદંતરમ, ત્યાર પછી, તાદૃશી ત્રુટમ અહમ ન કદાપી કરિષ્યતિ, એવી ભૂલ હું ક્યારેય નહીં કરું એવો બોધ અપી, બોધ પણ પ્રાપ્તવ્ય, એવો બોધ મેળવવાનો હોય છે. એવી ભૂલ હું ક્યારેય નહીં કરું એ પણ બોધ પ્રાપ્ત કરવાનો હોય છે. સુનિતઃ કે છે, સાધુ કથિતમ ભવતઃ, તમે સાચું કહ્યું. ઘટનાયા સાક્ષિણઃ સંતઃ, ઘટનાના સાક્ષી બનવા છતાં, કર્તવ્યમ નિવારવા અપી, કર્તવ્યને પૂર્ણ કરતા હોવા છતાં, દુઃખ અનુભવતો અપી, દુઃખને અનુભવતા હોવા છતાં, યદિ એટલે જો, વયમ એટલે આપણે, બોધ પ્રાપ્ય ન તદા વયમ મનુષ્ય ન સ્મરઃ, તો આપણે મનુષ્યો નથી. બોધ ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્ય નથી. આ પાઠની અંદરથી આપણને ઘણો બધો બોધ જે છે એ પ્રાપ્ત થાય છે કે દુર્ઘટનાથી મનુષ્યએ જ્યારે એના સાક્ષી બન્યા હોય છો તો ત્યારે આપણે શું કરવું જોઈએ. એ આપણા 3 કર્તવ્યની વાત કરવામાં આવેલી છે. પહેલું છે દુઃખની અનુભૂતિ કરવી. બીજું કર્તવ્ય તો કે કર્તવ્ય જે છે એ કર્તવ્યને કરવું જોઈએ. આપણું કર્તવ્ય શું છે એ કરવું જોઈએ. અને ત્રીજું શું કીધું તો કે બોધ પ્રાપ્તિ. આ પાઠમાંથી આપણને આ સમજ મળે છે. અસ્તુ.